પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. વિશ્વાનિ દેવ શવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન મારાથી કોશો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, મહાશુદ્ધ સાતમ, દિનાંક 25/1/2026, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા આ સાપ્તાહિક સત્સંગની 72મી કક્ષામાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 71 કક્ષા પૂર્ણ કરી. 71મી કક્ષામાં આપણે 15મી કક્ષા 16મી કક્ષા જે પૂર્વે આપણે લઈ લીધી હતી એનું રિવિઝન કરેલું છે. ઘણો ટાઈમ થાય એટલે આપણે થોડું ભૂલી જઈએ, એટલે 15 અને 16 કક્ષા એમાં આપણે અધ્યયન કરેલું છે કે પરમાત્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે કરી. એ આપણે કક્ષા લીધી અને હવે આજે આપણે સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે કરી એ સમજ્યા પછી પરમાત્માએ જીવ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે કરી એ વાતને આજે આપણે લેવાના છે. તો જીવ સૃષ્ટિ આજે પણ મુકેશ અને દિવેશભાઈ બંને રેડી જ રહેજો, અહીંયાથી ચાલુ કરી લેજો. જીવ સૃષ્ટિ પરમપિતા પરમાત્માએ જ્યારે આ સૃષ્ટિ બનાવી ત્યારે તો કંઈ હતું જ નહીં. સૃષ્ટિની શરૂઆત કરે ત્યારે તો કંઈ ન હોય. તો એવી વખતે એકને પેલા તો એ બનાવી કઈ રીતે, ઉત્પત્તિ કઈ રીતે કરી એ હું સમજાવું, પછી આપણે પ્રશ્નો હું તમને લઉં.
આપણામાં આપણે બધા જાણીએ છીએ સૃષ્ટિ બે રીતે ચાલે છે. શરૂઆતની સૃષ્ટિ જે છે એને આપણે એક શબ્દ વાપરીએ છીએ, અમૈથુની સૃષ્ટિ. એ માત્ર અપવાદના રૂપમાં આપણે લેવાનું છે. એ સૃષ્ટિ માત્ર શરૂઆતમાં જ્યારે પરમાત્મા પ્રારંભ કરે છે આ સૃષ્ટિનો, એ વખતે બનાવે છે. અમૈથુની સૃષ્ટિ એટલે શું? કે માતા પિતા વગર જે સૃષ્ટિને બનાવવી, યાની જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરવા, માતા પિતા વગર એ માત્ર શરૂઆતમાં જ પહેલી વાર બનાવે છે પરમાત્મા. ત્યાર પછી ક્રમશઃ ચાલતું રહીએ એ માતા પિતા દ્વારા જ જીવ સૃષ્ટિ આગળ ચાલે છે. માતા પિતા વગર આપણે બધા જ જાણીએ છીએ કે આ શરીર શેમાંથી બનેલું છે? શરીર જળ છે કે ચેતન? જળ. જળ શરીર છે તો શેમાંથી બનેલું છે? 5 મહાભૂતમાંથી. 5 મહાભૂતમાંથી આ શરીર બન્યું. એનો મતલબ આને બનવા માટે જરૂરી વસ્તુ શું? તો એક તો 5 મહાભૂત અને બીજું એ ટાઈપનું વાતાવરણ, તો શરીર બને. સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્માએ ગાય, ઘોડા, કૂતરા, બિલાડા, મનુષ્યો, માછલી આ બધું જ બનાવ્યું. અને એ પણ આપણા વેદ પ્રમાણે બધાને યુવાન બનાવ્યા. બાળકના રૂપમાં જન્મ નથી આપ્યો. યુવાન શરીર થયા. ખાસ કરીને આપણે આપણા માટે જ વાત કરીએ તો મનુષ્યો યુવાન બન્યા ત્યાં સુધી, જેમ આજે અંડજ, જેમ કે ઈંડામાંથી કાચબા, કબૂતર, ચકલા એ બધા જેમ બહાર નીકળે છે, એમ સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્માએ આ પૃથ્વીના પેટાળમાં આપણને ઈંડાના રૂપમાં બનાવ્યા. અને જેવા યુવાન થયા એટલે એ ઈંડામાંથી આપણે બધા બહાર આવ્યા. આમ વેદ કહે છે. આમાં જે કાંઈ તમને પ્રશ્ન થાય એ કરજો. અને એ રીતે એમણે ગાય, ઘોડા, કૂતરા, બિલાડા આ બધું જ બનાવ્યું. જેટલું કંઈ આ સંસારમાં દેખાય છે એ એકી સાથે જ બનાવ્યા એવું નથી. જેમ જેમ એનો ક્રમ આવતો ગયો એ ક્રમ પ્રમાણે પેલા જળચર બન્યા, ત્યાર પછી થળચર ને એ બધા આગળ બનતા ગયા. તો એ રીતે આખું સૃષ્ટિની શરૂઆત થઈ. હવે એમાં આપણને 14 અને 15મી કક્ષામાં અધ્યયન આપણે કર્યું છે કે એકને ગાય બનાવી, એકને ઘોડો બનાવ્યો, એકને કૂતરો બનાવ્યો, એકને મનુષ્ય બનાવ્યો. પરમાત્માએ આવું શું કામે કર્યું? આનો જવાબ કોણ આપશે? ડૉક્ટર વસંતભાઈ કાલરિયા. અને ભગવાને પોતાના આગલા અવતારના જે પુણ્યના અને પાપના જે સરવાળા હતા એ પ્રમાણે માણસને એ રીતે બનાવ્યા. બીજા પ્રાણીઓ જેવી રીતે પોતાના પુણ્ય હતા એના ગણિત પ્રમાણે મારું માનવું છે. ડૉક્ટર વસંતભાઈ માટે તાળીઓ પાડો. હવે અહીંયા હજુ એક ચોખવટ એ કરવાની છે કે સૃષ્ટિ બનાવી જ છે, હજી તો શરૂઆત કરી છે. તો એવે વખતે પરમાત્માએ કઈ રીતે એના કર્મના, જવાબ બહુ સાચો છે, એનો હિસાબ કિતાબ કઈ રીતે કર્યો આ સમજવું પડશે. આ સૃષ્ટિની શરૂઆતની વાત છે.
એ વખતે કઈ રીતે કર્યું? ભરતભાઈ કોરેચા. સૃષ્ટિની શરૂઆત જ્યારે થઈ હતી ને જ્યારે પ્રલય થયો હતો ત્યારે સૂક્ષ્મ શરીર સાથે જે તે આત્માને પોતાની વ્યવસ્થા, પોતાના કર્મનું ફળ એ બધું હતું જ. આ ક્લેરિફિકેશન છે કે સૃષ્ટિ જ્યારે પ્રલય થઈ, ઉત્પન્ન તો ત્યારે થઈ કે જ્યારે પ્રલય થયા પછી. ઉત્પન્ન હંમેશા ક્યારે થશે? પ્રલય થશે. ને પ્રલય ક્યારે થશે? ઉત્પન્ન થાય એટલે ઉત્પન્ન થાય એનો પ્રલય થાય, પ્રલય થાય એ પાછી ઉત્પન્ન થાય. તો આ જે પૃથ્વી યાની સૃષ્ટિ જે આપણી સામે દેખાય છે, એ સૃષ્ટિ આપણે નિત્ય કહીએ છીએ. નિત્ય બે રીતે હોય છે. એક તત્વતઃ નિત્ય અને એક પ્રવાહથી નિત્ય. નિત્ય બે રીતે, એક તત્વતઃ નિત્ય અને બીજું પ્રવાહથી નિત્ય. તત્વતઃ નિત્ય એને કહેવાય કે જેમાં કોઈ દિવસ કાંઈ ફેરફાર થતો જ નથી અને એ કાયમી માટે હોય જ, એ કોઈ દિવસ ખતમ થાય જ નહીં. ક્યારેય બને ખતમ થાય, બને ખતમ થાય, આવું આવે જ નહીં. એને તત્વતઃ નિત્ય કહેવાય. જેમ કે આત્માઓ, આત્માઓ કોઈ દિવસ પહેલી વાર બને, વળી વયા જાય, વળી બને, આવું છે જ નહીં. એ તત્વતઃ નિત્ય છે. પરમાત્મા એ પણ તત્વતઃ નિત્ય છે. એ પણ પહેલી વાર બને, વળી પાછા થોડોક ટાઈમ વયા જાય, વળી પાછા બને. પરમાત્મા એના માટે પણ એવું નથી. એ જ રીતે પ્રકૃતિના મૂળ ત્રણ તત્વ સત્વ, રજ અને તમ, એ પણ તત્વતઃ નિત્ય છે. એ પણ ક્યારેય ખતમ થઈ જાય છે, આવું બનતું નથી. હવે આવે વાત પ્રવાહથી નિત્ય. તો આત્માને આ શરીર મળે છે એ પ્રવાહથી નિત્ય છે. પ્રવાહથી નિત્ય એટલે કઈ રીતે? દરેક સૃષ્ટિ બની ત્યારે આત્માને શરીર મળે તો જ એનું કામ આગળ ચાલે. શરીર મળે, વળી શરીર ખતમ થઈ જાય, વળી શરીર મળે, વળી પાછું શરીર ખતમ થઈ જાય. તો આ થયું પ્રવાહથી નિત્ય. એ જ રીતે આ સૃષ્ટિ બની, પરમાત્માએ સૃષ્ટિને બનાવી તો એ પણ પહેલી વાર નથી બનાવી. સત્વ, રજ અને તમ નિત્ય છે. જો પહેલી વાર બનાવવાની વાત આવે તો પ્રશ્ન એ આવે કે એ શેમાંથી બનાવ્યું? એટલે પહેલી વાર નહીં, કોઈ વસ્તુ તો નિત્ય હોવી જ પડશે, તત્વતઃ નિત્ય રાખવું પડશે. એમાં સત્વ, રજ અને તમ એ તત્વતઃ નિત્ય છે. એ કાયમી પરમાત્મા પાસે પડેલા કાચો માલ છે, રો મટીરિયલ. કાચો માલ કાયમી પરમાત્મા પાસે સત્વ, રજ અને તમ છે જ. એમાંથી બનાવે, વળી પાછો એમાં જ્યારે પાવર ખતમ થઈ જાય, એનો ઉપયોગ પૂરો થાય એટલે વળી પાછો સત્વ, રજ અને તમમાં રૂપાંતર થાય અને પ્રલય થાય. વળી પાછું એ સત્વ, રજ ને તમમાં મૂળમાં બધું જ રૂપાંતર થઈ જાય એટલે એ શક્તિ પાછી એકત્રિત થઈ વળી પાછી એમાંથી શરૂઆત કરે અને સૃષ્ટિની બનાવવાનું કરે. તો બનાવવું અને પ્રલય, બનાવવું અને પ્રલય, આ નિત્ય છે પ્રવાહથી. અહીંયા કોઈ વસ્તુ કાયમી રહેતી નથી. આ પ્રકૃતિ જે અત્યારે પૃથ્વી બની છે તો આની એક આયુષ્ય છે. આપણા વેદ પ્રમાણે આની આયુષ્ય કેટલી? 4 અબજ 32 કરોડ. આ ફિક્સ આયુષ્ય છે આ સૃષ્ટિની. જેવા 4 અબજ 32 કરોડ પૂરા થશે એટલે આ સૃષ્ટિ પ્રલય. વળી પાછો
જ્યારે 4 અબજ 32 વર્ષ એના પૂરા થાય એટલે વળી બનવાનું. આમ કન્ટિન્યુ આ ચાલુ બંધ. આનું નામ છે પ્રવાહથી નિત્ય. તો અત્યારે આ ક્ષણે જો આ સૃષ્ટિનો પ્રલય થઈ જાય તો અત્યારે મનુષ્યો છે બધા, અને આ મનુષ્યોમાં પણ દરેક કેટેગરી છે. ઘણા વિદ્વાનો છે, ખૂબ સારા વિદ્વાનો છે, મીડિયમ છે, ખૂબ બુદ્ધિશાળી છે, ખૂબ વચ્ચેના છે, સાવ બુદ્ધિ વગરના છે, ઝોપડપટ્ટીમાં રહીએ છે, બંગલાઓમાં રહીએ છે, મહેલમાં રહીએ છે, સદવિચારવાળા છે, સંતો છે, આ બધું જ છે. આજે ગાય છે, કૂતરા છે, ઘોડા છે, બિલાડા છે, આ બધું જ છે. આ જ ક્ષણે સૃષ્ટિનો પ્રલય થાય તો આપણે જે અત્યારે કર્મ કર્યા, જે આ વેદ અધ્યયન કરીએ છીએ, આ વેદ અધ્યયન આપણું જો ફેલ જાય તો પરમાત્માનો ન્યાય એમાં ચૂક રહી ગઈ કહેવાય. એટલે આપણું એક પણ કર્મ કોઈ દિવસ ફેલ જતું નથી. આ જ ક્ષણે અગર પ્રલય થયો તો જે કેટેગરીમાં આપણે છીએ એ કેટેગરીમાં પરમાત્મા પાસે આપણે એની પાસે એ બધો ડેટા પહોંચી ગયો. જ્યારે સૃષ્ટિની શરૂઆત કરે ફરી પાછી, ત્યારે પરમાત્માનો ન્યાય પણ એને જ કહેવાય કે આપણે જે લેવલમાં છીએ ત્યાંથી ફરી પાછી આપણી યાત્રાને ચાલુ કરાવે, એને જ ન્યાય કહેવાય. તો કૂતરો આજે પણ છે. સૃષ્ટિની શરૂઆતમાં એની શરૂઆત પાછી ત્યાંથી જ થશે. કૂતરાને કૂતરો, ગાયને ગાય, ઘોડાને ઘોડો, બિલાડાને બિલાડો, મનુષ્યને મનુષ્ય. એમાં પણ પાછા મનુષ્યની અંદરમાં ઘણી બધી અલગ અલગ કેટેગરી. એ પ્રમાણે જ એનો ફરી પાછો નવી શરૂઆત કરશે. અને એટલે જ સૃષ્ટિની શરૂઆતમાં 4 મહાન વિદ્વાન, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ અને અંગિરા ઋષિ, એને પરમાત્માએ 4 વેદનું જ્ઞાન આપ્યું. એ ઋષિની પસંદગી એમનેમ નથી થઈ. એ ઋષિ સૃષ્ટિનો જ્યારે પ્રલય કર્યો ત્યારે એ મહાન આત્મા હતા. એમણે વેદનો ખૂબ અધ્યયન કરેલું હતું. અને એ મહાન આત્માઓ હોવાથી એ મહાન આત્માની પસંદગી કરી. એની અંદરમાં એ સંસ્કારો પડેલા જ હતા. એટલે એને પરમાત્માએ 4 ઋષિને એક વેદનું જ્ઞાન આપ્યું. તો અહીંયા આપણે એવો પ્રશ્ન ક્યાંય ન થાય કે પરમાત્માએ સૃષ્ટિની શરૂઆત કઈ રીતે કરી. તો એક તો યુવાન બનાવ્યા બધાને. બીજો પ્રશ્નનો જવાબ એ કે ભાઈ એકને ગાય, એકને કૂતરો, એકને મનુષ્ય શું કામ? તો એ પણ પરમપિતા પરમાત્માનો કર્મ ફળનો સિદ્ધાંત જ લાગુ પડે છે. જે ડૉક્ટર સાહેબે જવાબ આપ્યો, ભરતભાઈએ જવાબ આપ્યો, એ બિલકુલ સાચું છે. પરમાત્મા કર્મના ફળ સિવાય એમને મફતમાં કંઈ આપતો નથી. તો જે સૃષ્ટિના પ્રલય વખતે જે આપણી પોઝિશન હતી એ જ સૃષ્ટિની શરૂઆતમાં આપણને પરમાત્મા બધું આપે છે. આ રીતે છે. આજે આપણે વાત ખૂબ ઓછી કરવાની છે. છેલ્લા ઘણા સેશનથી તમારા લોકોના પ્રશ્નો લેવાના નથી. એટલે આજે હવે આપણે સીધા પ્રશ્નોની શરૂઆત કરશું. પ્રશ્નો જેમનો હોય એ પ્રશ્ન કહો. પૃથ્વીમાં અથવા તો બ્રહ્માંડનું પ્રલય થાય છે તો સાંભળ્યું. આપણે આપણા કર્મ પ્રમાણે આપણે મળે છે. એ જ પાછી વાત પણ અહીંયા આપણે ચર્ચવામાં આવી. પ્રશ્ન એક થાય છે કે જો પાછી એ જ જગ્યાએથી ઉત્ક્રાંતિ આપણી જેટલી થયેલી છે એ જ ઉત્ક્રાંતિથી શરૂઆત થવાની હોય તો આ પ્રલય શું કામ? પરમાત્માના જે 5 કાર્યો આપે કીધા કે પુણ્યને ફળ આપવું, ઉત્પન્ન કરવું,
આ બધા પ્રશ્નની અંદર પણ એમાં પ્રલય શું કામ એ જરાક વિસ્તૃત ચર્ચા થાય તો મને ગમે. આ મોબાઈલની અંદરમાં એક બેટરી છે. આ બેટરીને આપણે ચાર્જ ન કરીએ તો મોબાઈલ ચાલે નહીં. એ બેટરીની એક આયુષ્ય છે. 10 કલાક, 20 કલાક, 30 કલાક. જેટલી સારી બેટરી એટલી કલાક એ વધારે કામ આપે. પરંતુ એક સમય તો એવો આવે જ કે એમાં એ બેટરી પૂરી થઈ જાય અને આપણે એને ચાર્જ કરવી પડે. હવે એ ચાર્જ સતત આપણે કરતા રહીએ, મોબાઈલનો ઉપયોગ લેતા જ રહીએ. બહુ સારી સાચવણ હોય, બહુ સારી સાચવણ, તો પણ આની અંદરમાં આ જે બેટરીને ચાર્જ કર્યા જ કરો તો આ મોબાઈલ કેટલા વર્ષ ચાલે? એક દિવસ તો એવો આવે જ કે આ મોબાઈલ પછી કામ ના આપે. 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, બહુ સાચવણ છે, 30 વર્ષ, 40 વર્ષ, પણ એક દિવસ તો એવી લિમિટ આવશે કે આ મોબાઈલ પછી ફેંકવો પડશે. અને આ મોબાઈલને આપણે પછી એમ થાય કે હવે આ મોબાઈલ કોઈ કામનો નથી. હવે મોબાઈલ કોઈ કામનો નથી ત્યારે હવે આ મોબાઈલનું આપણે શું કરશું? એનો ડેટા લઈ અને મોબાઈલનું શું કરશું? વિસર્જન. કારણ કે પછી આ મોબાઈલ સેમ્પલમાં રાખવા માટે કામનો નથી. એટલે આ મોબાઈલને આપણે એના જેટલા પાર્ટ્સ છે, જેમ કે આ પ્લાસ્ટિકનું કવર, તો એને આપણે કવરને ફરી પાછું પ્લાસ્ટિકમાં ઉપયોગ લઈ લેશું ઓગાળીને. એ જ રીતે આના જેટલા પાર્ટ્સ છે એનો જ્યાં જ્યાં રીયુઝ થાય એ બધાને તોડી ફોડી અને પાછું એની સાયકલ ચાલુ કરશું. આ જ વસ્તુ પરમપિતા પરમાત્મા આ સૃષ્ટિ માટે કરે છે. સૃષ્ટિ જેમ આપણે આ 5 મહાભૂતમાંથી આ મોબાઈલ બનાવ્યો, પરમાત્માની અલગ કોઈ રચના નથી. પરમાત્માએ પણ આ જ 5 મહાભૂતમાંથી સૂર્ય બનાવ્યો, પૃથ્વી બનાવી, ગ્રહો બનાવ્યા, ઉપગ્રહો બનાવ્યા, ગેલેક્સીઓ, તારા, જે કાંઈ આપણે જોઈએ છે એ બધું જ 5 મહાભૂતમાંથી જ બનાવેલું છે. અને એ 5 મહાભૂતમાંથી પરમાત્માએ જે બનાવ્યું અને આપણા વેદની અંદરમાં જે વિજ્ઞાનનો ઉપયોગ એમણે કેમ કરવો એ બધું લખ્યું. એ જ પરમાત્માએ આપણને શીખવ્યું કે મેં કઈ રીતે આ સૂર્ય બનાવ્યો. તમારે પણ આ સૂર્યની સોલાર એનર્જીનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે કરવાનો છે એ બધી જ સિસ્ટમ એમણે બતાવી. તો જેમ આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ એની એક આયુષ્ય ફિક્સ છે. આપણે અલ્પશક્તિ, અલ્પજ્ય હોવાથી આપણી બનાવેલી વસ્તુ બહુ લાંબા વર્ષો સુધી ન ટકે, યુગો સુધી ના ટકે. કારણ કે આપણી બનાવેલી વસ્તુ આપણા લેવલમાં હોય, પરંતુ આ સર્વશક્તિમાન, સર્વજ્ય પરમાત્મા એણે બનાવેલી વસ્તુ એ બહુ મોટા લાર્જ સ્કેલમાં છે, બહુ મોટા, જ્યાં આપણી શક્તિ કોઈ પહોંચી શકે નહીં. તો એમણે જે આ સૂર્ય બનાવ્યો, આપણે આની ઉંમર 50, એક લિમિટ 100 મેક્સિમમ આલો ગણી નાખો તો પણ એની એક મર્યાદા. હવે એ પ્રમાણે એની શક્તિ મુજબ એ સૂર્ય, તો આપણે જે કહીએ છીએ કે 4 અબજ વર્ષ, એની લિમિટેશન ત્યાં છે. સૂર્યમાંથી રોજ ગરમી નીકળે છે, ડેઈલી ગરમી નીકળે છે, આખા પૃથ્વીને એ પ્રકાશમાન કરે છે. આ લેમ્પ અત્યારે આપણે અહીંયા પ્રકાશમાન કરે છે, એને પણ એક ઇલેક્ટ્રિસિટીની એનર્જી જોઈએ છે. એ એનર્જી, માની લ્યો કે અહીંયા કંઈક બેટરી ગોઠવી દીધી અને એ બેટરીથી 2 કલાક એ ચાલે,
વળી પાછું એને ચાર્જ કરો એટલે વળી બીજી 2 કલાક ચાલે, કારણ કે એમાંથી સતત એ આપણને પ્રકાશ આપે છે, આ લાઇટ, એટલે એમાંથી એની શક્તિ વપરાય છે. એ જ રીતે પરમાત્માએ બનાવેલો આ મોટો સૂર્ય પૃથ્વી કરતા કેટલો મોટો છે? 13 લાખ ગણો મોટો. હવે વિચાર તો કરો કે આવડી મોટી પૃથ્વી આપણને તો બહુ મોટી લાગે, એના કરતા 1 ગણો, 2 ગણો, 5 ગણો, 100 ગણો, 1000 નહીં, 13 લાખ ગણો મોટો સૂર્ય. એને આખો ધગધગતો ગોળો બનાવ્યો પરમાત્માએ. એમાંથી સતત રોજ 24 કલાક એનર્જી નીકળે છે, 24 કલાક એમાંથી લાઇટ નીકળે છે. આ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. એક દિવસ એવો આવે કે પરમાત્માનો બનાવેલો એ પણ સૂર્ય પછી એની શક્તિ ખતમ થાય, એટલે એને વળી પાછો ચાર્જ કરવાનો વારો આવે. એ ચાર્જ કરવાનો વારો આવે એટલે પરમાત્મા પછી પ્રલય કરે કે હવે આનો ચાર્જ કરવાનો સમય આવી ગયો, હવે આ કઈ કામનું નથી. અને આપણી પાછી રચના આપણી એવી છે કે આપણે એના વગર જીવી ના શકીએ. પાણી એના વગર જીવી ના શકીએ, સૂર્ય એના વગર જીવી ના શકીએ, પૃથ્વી એના વગર જીવી ના શકીએ, અનાજ, ફળ, ફ્રૂટ આ બધું જ આપણે જરૂરી છે. હવે જો આમાંથી એક ન હોય, જલ તો પણ સૃષ્ટિ નહીં ચાલે, સૂર્ય તો પણ નહીં ચાલે. કોઈ એક વસ્તુને અગર ઓછી કરી નાખો એટલે સૃષ્ટિ ધીમે 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 એની બેટરી પરમાત્માએ પાછી રિચાર્જ કરવી જ પડે, એટલે સંકેલો કરવો પડે. આ સંકેલો કરવા માટે પરમાત્માને શોખ નથી, પણ એ જરૂરિયાત છે, કારણ કે ઈશ્વર પણ નિયમથી બંધાયેલો છે. પરમાત્મા પણ વિજ્ઞાનના જ નિયમોથી બંધાયેલો છે. પરમાત્માએ જ વિજ્ઞાન આપ્યું છે. દોષ આપણો દોષ ક્યારેક એ થાય છે કે આપણે ધર્મની વાત કરનારા લોકો વિજ્ઞાનનો વિરોધ કરી નાખીએ છીએ, અને વિજ્ઞાનની વાત કરનારા લોકો ધર્મનો વિરોધ કરી નાખે છે. ખરેખર અહીંયા બંનેની ભૂલ છે. વિજ્ઞાન અને ધર્મ એક જ સિક્કાની 2 બાજુ છે, અને એટલે જ આપણો અથર્વવેદ એનો ઉપવેદ યાની એનો મુખ્ય વિષય જ વિજ્ઞાન છે. એમાં વિજ્ઞાન શબ્દ જ આપ્યો છે સીધો, કે અથર્વવેદનો વિષય શું, સબ્જેક્ટ શું, તો કે વિજ્ઞાન. અને એમાંથી જ આ બધું સાયન્સ નીકળ્યું છે. જો પરમાત્મા વિજ્ઞાનના વિરોધી હોત તો આ વેદમાં વાત કરત જ નહીં. એટલે વેદના વિરોધી નથી વિજ્ઞાન, નથી વિજ્ઞાનનો વિરોધી વેદ. વેદ એ જ વિજ્ઞાન. આ વિજ્ઞાન નીકળ્યું જ છે વેદમાંથી. તો આમ પરમપિતા પરમાત્માએ જ્યારે પણ આ સૃષ્ટિ બનાવી એની પણ એક ઉંમર છે, અને એ પછી જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થાય, કારણ કે આ બહુ મોટા રૂપમાં છે, તો પ્રલય પણ એક દિવસમાં તો શક્ય નથી. આસ્તે 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 આ બધું જ પાછું એના મૂળ રૂપમાં રૂપાંતરિત કરતા જાય, બધું જ એના મૂળ રૂપમાં રૂપાંતરિત થતું જાય, થતું જાય, થતું જાય, અને છેલ્લે સત્વ, રજ અને તમ 3 મૂળ તત્વ એમાં બધું જ પરિવર્તિત થઈ જાય. જ્યારે સત્વ, રજ અને તમ એના મૂળ રૂપમાં આવી જાય, બધું જ પરિવર્તિત થઈને, ત્યારે પછી પરમાત્મા ફરી સૃષ્ટિની શરૂઆત કરે. યાની બેટરી પૂરેપૂરી ચાર્જ કરી લીધી, પોતાના મૂળ રૂપમાં બેટરી વહી ગઈ, સત્વ, રજ અને તમના રૂપમાં. કારણ આપણે બધા જ જાણીએ છીએ, વિજ્ઞાનનો પણ નિયમ છે કે એનર્જી કોઈ દિવસ ખતમ થતી નથી, એ તો રૂપાંતરિત જ થાય છે. તો એ રૂપાંતર કરતા 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 મૂળ જે છે સ્ત્રોત શક્તિનો, સત્વ, રજ અને તમ, એમાં રૂપાંતરિત થઈ ગયા. વળી પાછો એને મિક્સ કરી
અને નવું 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 કરતા 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 છેક પંચમહાભૂત અને પંચમહાભૂતથી આપણે આ જે કંઈ જોઈએ છે એ બધું જ બન્યું. આમ બનાવ્યું અને એ બનાવ્યા પછી ફરી પાછું એ સૃષ્ટિનો પ્રલય કરે, બનાવે, પાલન કરે અને પ્રલય કરે. આ ત્રણ કાર્ય પરમાત્માના. ચોથું કાર્ય વેદનું જ્ઞાન આપવું અને પાંચમું જીવાત્માઓનું કર્મફળ આપવું. આ એના 5 કાર્ય. આના સિવાય કોઈ પ્રશ્ન હોય તો કયો. આપણે ધર્મ અને વિજ્ઞાનની જે વાત કરી એના ઉદાહરણ રૂપે એક છે કે પેલા ગંગાજીમાં બધા સિક્કો પધરાવતા કે સિક્કો પધરાવવાથી આપણા પાપ ધોવાઈ જાય, સમજ્યા? પણ શું છે કે ત્યારે ત્રાંબાના સિક્કા હતા બધા, સમજ્યા? એટલે કે એની ઓલીથી ગંગાજી શુદ્ધ થતા હતા, પાપ તો ધોવાતા નહોતા. અને અત્યારે હવે તો ઓલા સિક્કા થઈ ગયા, એમાં બધા પધરાવે છે. આ વિજ્ઞાનને હિસાબે ત્રાંબાના સિક્કા પધરાવવાની ઓલી હતી કે ગંગાજી શુદ્ધ જ રહીએ. બહુ સરસ. માટે બધા તાળીઓ પાડો. બહુ સરસ કે દરેક જગ્યાએ સાયન્સ હતું, પણ પછી ના, બહુ સરસ. સાયન્સ દરેક જગ્યાએ હતું, પરંતુ પાછળથી અંધશ્રદ્ધાઓ આવી. એમાં જે સાયન્સ હતું એને લોકો ભૂલી ગયા. સિક્કા પધરાવવા, જેમ વાત કરી એમ તાંબુ એન્ટીબેક્ટેરિયલ કામ કરે છે. તાંબાના ઘડાની અંદરમાં આપણે બધા પાણી પીવાનું રાખીએ તો એ પાણી ખૂબ આપણા માટે ઉપયોગી છે. તો પહેલાં આપણા સિક્કા બધા તાંબાના હતા. જે દોકડા અને જે પહેલાંના જમાનાની અંદરમાં, હવે તો નામે ભૂલાઈ જાય, આપણે તો યાદ કરવા પડે. હવે એ બધું પહેલાં તાંબાનું હતું અને પરિણામે કોઈએ પરંપરા કરી હશે કે ભાઈ આ તાંબાના સિક્કા એમાં નાખવાથી એ પાણી શુદ્ધ રહે. હવે આપણે તાંબાના સિક્કા તો રહ્યા નહીં, તો ભલે કટાઈ જાય પણ સિક્કા નાખો એમ, તો એ અંધશ્રદ્ધા છે. એ વિજ્ઞાનનો ન સમજવાને કારણે છે. એટલે બહુ સાચી અને સરસ વાત કરી. એના પછી કોઈ પ્રશ્ન હોય તો. નમસ્તે, મારું નામ ભરતભાઈ કાનગડ. મારો પ્રશ્ન એ છે કે આપણે આત્માને સુખ દુઃખની અનુભૂતિ શરીરની ઇન્દ્રિયોને થાય છે કે આત્માને થાય છે? બહુ સરસ. ભરતભાઈ માટે તાળીઓ પાડો. સિદ્ધાંતોને સમજીએ. જો સિદ્ધાંતોને બરાબર સમજી લેશું તો આ બધી જ વાતનો જવાબ આપણને બહુ સહેલો લાગશે. સિદ્ધાંત શું છે, જળ કોને કહેવાય, એની વ્યાખ્યા શું? સીધી વ્યાખ્યા એ છે, પેલું, જળ સુખ દુઃખની અનુભૂતિ નથી. સુખ અને દુઃખની અનુભૂતિ જ નથી, એને જળ કહેવાય. બીજું, વિચારવાની શક્તિ નથી. જેનામાં વિચારવાની શક્તિ નથી એને જળ કહેવાય. ત્રીજું, જેનામાં રાગ અને દ્વેષ બિલકુલ નથી, એને જળ કહેવાય. ચોથું, તમે જુઓ, જળ કોઈ દિવસ પોતાના માટે નથી. જળ હંમેશા બીજાના ઉપયોગ માટે હોય છે, ચેતનના ઉપયોગ માટે હોય છે. જળ પોતાના માટે ક્યારેય નથી, એ હંમેશા બીજાના ઉપયોગ માટે હોય છે. આનાથી ઉલટું, તો હવે ચેતન, તો આ જ ગુણ એનામાં નાખવા પડશે. જેનામાં સુખ દુઃખનો અનુભવ છે, જેનામાં નિર્ણય લેવાની શક્તિ છે, જેનામાં વિચાર કરવાની શક્તિ છે, જે હંમેશા જળનો ઉપયોગ કરે છે, આ બધું જ ચેતનમાં આવશે. આ બધું ચેતનમાં આવશે. તો અહીંયા આપણે આ શરીરમાં સુખ અને દુઃખનો અનુભવ જે થાય છે એ કોને થાય છે? હવે જવાબ આપવો જોઈએ. આત્માને, શરીરને નહીં. શરીર તો જળ છે, 5 મહાભૂતમાંથી બનેલું છે. યાદ રાખજો, આ મોબાઈલમાં અને આ શરીરમાં કોઈ ફરક નથી, તત્વતઃ કોઈ ફરક નથી.
જેમાંથી આ મોબાઈલ બન્યો છે એમાંથી જ આ શરીર બન્યું છે. મોબાઈલ અને શરીરમાં કોઈ ફરક નથી. આપણે બધાએ ચર્ચા કરી હતી. પહેલી જ ક્ષણનું એક કબૂતરનું ઈંડું, તો એ કબૂતરના ઈંડામાં શું છે? એક પ્રવાહી છે. તો એ પ્રવાહી શું છે? જળ છે કે ચેતન? જળ છે, કારણ કે 5 મહાભૂતમાંથી બન્યું. અને એ પ્રવાહીમાંથી જ આંખ, નાક, કાન, પીછા, એની હાડકાં, આ બધું જ એમાંથી બન્યું. તો 5 મહાભૂતમાંથી જ એ બધી વસ્તુ બનેલી છે. એ પ્રવાહીમાં આ 5 મહાભૂતનું જે કાંઈ બનેલું છે એ બધું જ એમાં છુપાયેલું છે. એટલે જ એમાંથી હાડકાં બન્યા, ચાંચ બની, આંખ બની, એના પીછા બન્યા, આ બધું જ એમાંથી બન્યું. તો જળ હંમેશા જળ જ રહે. જળ કોઈ દિવસ ચેતન બની શકે નહીં. અને એટલે જ એને જળ કીધું, કારણ કે એને સુખ દુઃખનો કોઈ અનુભવ નથી. સુખ દુઃખનો અનુભવ માત્ર ચેતનને થાય છે. એને સમજવા માટે આપણે એક ગાડીનું ઉદાહરણ લીધું હતું. ગાડીની અંદર, ગાડી જળ છે કે ચેતન? જળ. એનો આત્મા એના ડ્રાઈવરને સમજી લઈએ અત્યારે આપણે. એનો આત્મા કોણ? ડ્રાઈવર. ડ્રાઈવર. ગાડીનો આત્મા ડ્રાઈવર. ગાડી આપણે જે ચલાવે છે એને એનો ડ્રાઈવર ચલાવે છે. ચાલે છે ગાડી, પરંતુ ચલાવે છે કોણ? ડ્રાઈવર. ડ્રાઈવર છે એનો આત્મા છે. એ જેટલી સ્પીડમાં જે રીતે ચલાવશે એ રીતે ગાડી ચાલશે. માની લ્યો કે ક્યાંય એક્સિડન્ટ થયું અને ગાડીના કાચ બાચ ને બધું તૂટી ગયું, તો દુઃખ ગાડીને થશે કે એના આત્માને? એના આત્માને. આને તમે તરત સમજી શકશો કે ગાડી જળ છે, એનો આત્મા અંદર છે, એને દુઃખ થાય, ગાડીને દુઃખ થાય નહીં. આ જ વસ્તુ અહીંયા લ્યો. આ શરીર જળ છે, એનો ડ્રાઈવર કોણ? આત્મા. હવે ત્યાં એણે એક્સિડન્ટ કરીને કોઈ ભાઈને કે બેનને ઉડાડી દીધા. હવે સજા કોને પડશે? ગાડીને કે એના આત્માને? ડ્રાઈવરને, આત્માને. બરાબર ને? કારણ કે ચેતન આત્મા છે એનો. એટલે ગાડીને સજા નહીં પકડે કે ગાડી ભાંગી ગઈ મોકલી નાખો એને જેલમાં, આ ગાડી ઉડાડ્યો, એમ નહીં કરે કોઈ. એના આત્માને જ પકડે. આ શરીર એ જ રીતે છે. આ શરીર જળ છે, એ ગાડી છે, આપણી વાહન છે, સાધન છે. એની અંદરમાં બેઠેલો ચેતન તત્વ આત્મા એ ડ્રાઈવર છે. આત્મા આ શરીરને ચલાવે છે. અને જો કાંઈ એણે સારું કર્યું તો ઇનામ કોને મળશે? શરીરને કે ડ્રાઈવરને? ડ્રાઈવરને. અને જો આ શરીર દ્વારા એ ડ્રાઈવરે ખોટું કર્યું તો સજા કોને મળે? શરીરને કે ડ્રાઈવરને? ડ્રાઈવરને. એટલે સજાએ આત્માને મળે. અને એટલે જ આત્માને પરમાત્મા પરમનન્ટ એના કર્મ પ્રમાણે, ગીતાનો મહાન સિદ્ધાંત કે હે જીવાત્મા, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, પરંતુ ફળ હું આપીશ. આપણે જે કર્મ કરીએ છીએ આ શરીર દ્વારા, આ શરીર જળ છે, એટલે એનો ઉપયોગ ચેતને કર્યો, અંદર આત્માએ. જળ પોતાના માટે કોઈ દિવસ હોતું નથી, એ બીજાના ઉપયોગ માટે જ હોય. આ માઇક છે, આ માઇક કોના માટે બન્યું? એના માટે બન્યું નહીં, આપણા માટે. આપણે ચેતન છીએ એટલે આનો ઉપયોગ કરીએ છીએ માઇકનો. હંમેશા જળ છે એ ચેતનનું સાધન હોય, એનો ઉપયોગ કરવા માટે હોય. તો આ શરીરની અંદરમાં પણ
જ્યારે જ્યારે કંઈ પણ આપણે કરીએ છીએ એનો ભોગ હંમેશા ચેતન આત્મા જ કરશે. સજા પણ આત્માને મળે અને ઇનામ પણ આત્માને જ મળે. જે પ્રમાણે આત્માએ કર્મ કર્યા એ પ્રમાણે પરમાત્મા એને એનું ફળ આપે. શરીર જળ છે એનું એક ઉદાહરણ આપી અને વાતને પૂર્ણ કરું. આ હાથની અંદરમાં ફ્રેક્ચર થયું અહીંયા. હવે આ હાથમાં ઓપરેશન કરવાનું છે, પ્લેટ મૂકવાની છે, અહીંયા ઇન્જેક્શન આપી દીધું અને જે આત્મા સુધી મેસેજ પહોંચે છે એને આપણે કટ કરી નાખ્યું. હવે અહીંયા આપણી નજર સામે આને ચીરો પાડે, આપણી નજર સામે ખોલે, પેલા કાર્પેન્ટરની જેમ પ્લેટ મૂકે, એમાં સ્ક્રૂ મારે, આપણને કાંઈ અસર નહીં હોય. શરીરને પીડા નથી. જો શરીરને પીડા હોય તો થવી જોઈએ, પરંતુ શરીરને પીડા નથી. અંદર જે બેઠેલો આત્મા છે ત્યાં સુધી મેસેજ પહોંચે એટલે એને પીડા થાય છે. જ્યારે આ ઓપરેશન કર્યું, આ બધુંય કર્યું, ત્યારે એને ડિસ્કનેક્ટ કરી નાખ્યું એટલે એ આત્માને પીડા ન થઈ. જેવું ઇન્જેક્શનનો પાવર ઘટ્યો એટલે ધીમે 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 ત્યાં મેસેજ પહોંચતા થયા એટલે પીડા ચાલુ થઈ. એટલે પીડા આત્માને થાય છે, શરીરને નહીં. હવે કોઈ બીજો પ્રશ્ન? કિશોરભાઈ પ્રમુખ, વેદમાં આપણને ચેતન વસ્તુની ઉપાસના કરવાનું આપણે કીધું હોય. ચાલો, તો અત્યારે આપણે જે કાંઈ ઉપાસના, સૂર્યની ઉપાસના, પાણીની ઉપાસના, પથ્થરની ઉપાસના, તો એ ધર્મથી વિરુદ્ધ છે. છતાં પણ અત્યારે આપણે જે કાંઈ સમાજ છે એ ધર્મના નામે જે આવી વસ્તુની ઉપાસના કરે છે એની પાછળ જ એકદમ પડ્યો છે, અંધશ્રદ્ધાથી કોઈ પણ રીતે. ને એની સામે જે સમાજ નિર્માણ ઊભું કરવું જોઈએ એ દિશામાં નથી. તો આ ધર્મના નામે જે ચાલે છે એ કેટલા અંશે સાચું કહેવાય? બહુ સરસ કિશોરભાઈ માટે તાળીઓ પાડો. બહુ સરસ. કિશોરભાઈનો પ્રશ્ન ખરેખર જેમ હમણાં ભાઈએ વાત કરી એવું જ અહીંયા પણ છે. પૂજાનો અર્થ આપણે, પૂજા એટલે આપણા અંદરમાં દેવતાઓ બે અલગ અલગ, જળને પણ દેવતા કીધા છે શાસ્ત્રોમાં અને ચેતનને પણ દેવતા કીધા છે. જળ દેવતાની અંદરમાં જલ, વાયુ, આકાશ, પૃથ્વી, સૂર્ય, આ બધા જે આપે જીવન, એને આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો જે દે એને દેવતા કીધા. એ જ રીતે ચેતનની અંદરમાં જ્યાંથી જ્ઞાન મળે એ ગુરુ, જેમણે આપણે જન્મ આપ્યો, માતા પિતા, એ માતા પિતા આપણા દેવતા. જેમના દ્વારા આપણું પાલન પોષણ થાય, કાકા કાકી, દાદા દાદી, જેમણે આપણી સંભાળ રાખી, એ બધા આપણા નાના મોટા વડીલો જે કોઈ હોય એ બધા, આ બધાને આપણે દેવતા કહીએ છીએ. તો જ્યારે જીવિત જે દેવતાઓ છે ચેતન, એનું તો આપણે સમજી શકીએ કે માતા પિતા, તો એની સંભાળ આપણે કેમ રાખવી, એને આપણે એમને રાજી કેમ કરવા, એમની પાસે જઈને બેસીને બહુ સારી બે વાત કરવી, એ આનંદ મારીએ એવી રીતે એમને રાખવા, આ બધું જ આપણે કરીએ. એના દ્વારા આપણે એમની પૂજા કરી કહેવાય. હવે જળ માટે પણ આવી જ વાતો હતી. જેમ કે આપણા દરેકના ઘરમાં તુલસીજી હોય છે, તો તુલસીજી પણ એક દેવતા છે, કારણ કે એ આપણને ખૂબ જડીબુટ્ટીના રૂપમાં આપણને જીવન આપે છે. તો આપણે લોકોએ જલને પણ દેવતા કીધા. તો નિયમ એ છે કે જેને દેવતા કીધા એને આપણે શુદ્ધિકરણ કરવું જોઈએ, એને કેમ પવિત્ર રાખવું, આ કાર્ય આપણે કરવું જોઈએ. વનસ્પતિ આપણને ફળ ફૂલ આ તે બધું જ આપે છે, તો આપણે લોકોએ શું કરવું જોઈએ? એને પાણી પાવું જોઈએ શુદ્ધ, નહીં કે
કેમિકલ વાળું એને પાણી આપણે પાઈએ, આવું ક્યારેય નહીં કરીએ આપણે. કે ત્યાં એસિડ વાળું પાણી આપણે ત્યાં જઈને પીવડાવી દઈએ, કાં તો હું તો પાણી પાઉં છું, આવું નહીં કરીએ આપણે. ત્યાં શુદ્ધ પાણી જ પાવું જોઈએ. એ જ રીતે એને કાપી નાખતા પહેલા આપણે વિચાર કરવો જોઈએ કે જેણે આટલું બધું સરસ આપણને જીવન દે છે, એને હું શું કામે કાપું છું? પરંતુ આજે આપણે કાપીએ છીએ તો આ એની પૂજા નથી. પૂજાનો અર્થ જ એ છે કે એને કેમ કરીને વધારેમાં વધારે આપણા જીવનમાં આપણે વાવીએ. એ જ રીતે જલ, આજે જલની પૂજા આપણે લોકો, મેં જેમ હમણાં જ વાત કરી એમ, ધર્મ અને વિજ્ઞાન એ બે ઉલટું દિશા નથી, બંને પૂરક છે. ધર્મ જે કહે એ જ વિજ્ઞાન કહે, અને વિજ્ઞાન જે કહે એ જ ધર્મ કહે. વિજ્ઞાન એમ કહે કે પાણીને અશુદ્ધ ન કરો, તો ધર્મ ક્યારે કોઈ દિવસ કહે કે પાણીને અશુદ્ધ કરો? એમ પાણીને અશુદ્ધ ન કરો એ જ ધર્મની વાત હોય. અને પાણીને અશુદ્ધ ન કરો એમ ધર્મ કહે તો ક્યારેય વિજ્ઞાન એમ કહી શકે કે પાણીને અશુદ્ધ કરો? એ બને જ નહીં. ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના પૂરક છે. પરંતુ તમારો મૂળ પ્રશ્ન પાયાનો જે છે એ એટલા માટે સાચો છે કે આપણે ધર્મ, જ્યારે જ્યારે ધર્મની વાત કરી ત્યારે આપણે આપણી વિશિષ્ટ વિવેક બુદ્ધિને સાવ લોક મારી દીધો, અને ત્યાં ન ધર્મનો વિચાર કર્યો ન વિજ્ઞાનનો વિચાર કર્યો. બિલકુલ લોક એવો મારી દીધો ધર્મના નામે કે ત્યાં ધર્મનો પણ વિચાર નથી કર્યો. જો ધર્મનો વિચાર કરીએ તો પણ સાચો જવાબ મળે, અને વિજ્ઞાનનો વિચાર કરીએ તો પણ સાચો જવાબ મળે. આપણે બધા જ આ પૂર્વે ઘણી બધી આવી વાતો કરી ગયા કે સ્વામિનારાયણ ભગવાનની, ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા હોય અને એમાં આપણે પૂજા કરીએ ત્યારે ઘણું બધું અબીલ, ગલાલ, કંકુ, ચોખા, ફૂલ, આ બધું ઘણું બધું ભેગું થાય. અને પછી કહે મહારાજ કે જાઓ જલમાં પધરાઈ આવો. આપણે ક્યારેય વિચાર્યું નથી કે આ શું કામ? ત્યાં નથી ધર્મનો વિચાર કર્યો, નથી વિજ્ઞાનનો વિચાર કર્યો. જો ધર્મનો વિચાર કરીએ તો પણ અટકી જાય કે ભાઈ ધર્મ આવું શું કામ કહે, આને નાખવા જાવ, અને ધર્મ શું કામ કહેવો જોઈએ, તો અટકી જાય. વિજ્ઞાનનો વિચાર કરીએ કે વિજ્ઞાન આવું કહે ભાઈ કે આ બધો કચરો હવે જલમાં પધરાઈ આવો, તો આપણા ગોરામાં ન નાખીએ. જો એમ કે ગોરામાં નાખો તરત વિચાર આવશે કે આ કચરો પીવાય. ઓલો કદાચ એમ કહે ને કે આનાથી આપણા પિતૃઓને અત્યારે ને અત્યારે જ મોક્ષ મળી જાય, આ તમારા ગોરામાં નાખી દો. આપણે નાખશું તો બુદ્ધિ કામ કરે, તો એને મોક્ષ નથી દેવો, ભલે કોઈ ભટકે. મારે આ કરવું નથી. પણ આપણે લોકો બુદ્ધિને એવા લોક મારી બેઠા છીએ, સેજ પણ વિચાર કરીએ તો આપણે અટકી જાય. એમ તમારો બહુ પાયાનો પ્રશ્ન છે, અને આમાંથી બહાર નીકળવા માટે માત્ર એક જ વિકલ્પ, વેદ, વેદ અને વેદ. એના સિવાય કોઈ વિકલ્પ નથી. વેદ અને વેદ કનેક્ટેડ ગ્રંથોનું જ્ઞાન લેવું, અને એ જ્ઞાન જ્યારે પણ આવશે આપણા અંદર કે તરત જ આપણે આ બધા જ વિચાર કરતા થશું કે નહીં આ ન કરાય, આ થાય, આ ન થાય. આ બધું જ જ્યારે આપણી અંદરમાં વિચારો આવશે કે આપણે તરત અટકી જશું. અને આ જ વસ્તુ આપણે લોકો દરેક જગ્યાએ, કારણ કે આપણે આ વારસાઈ બધું જે કરતા આવીએ છીએ ને આપણા પૂર્વજોએ, એટલે આપણા લોહીમાં ભળી ગયું છે. આપણને નવાઈ નથી લાગતી. આપણને એમ જ લાગે કે નહીં આ કરવું જ જોઈએ, આ થાય, આ કરાય, અને પરિણામે આપણે આ બધું કરીએ છીએ.
ઇવન ત્યાં સુધી કે હવે તો સ્મશાનની અંદર એ લોકોએ આપણી અસ્થિઓ બધાની ભેગી કરે છે અને પછી સામૂહિક અસ્થિ વિતરણ કરવામાં ભાઈ પધરાવવા માટે જાય છે. અને એમાં પણ આપણે તો એમ કરીએ ભાઈ આપણાથી તો ન થયું પણ એ લોકો તો કરી આવ્યા એમ, તો આપણા પિતૃઓને મોક્ષ મળી જાય, આવું આપણે માનીએ છીએ. એ જ વ્યક્તિ દરેકના ઘરમાં ગીતાજી છે. ગીતાજી વગરનું આપણું કોઈનું ઘર નથી. ગીતાનો મહાન કૃષ્ણ ભગવાન પોકારીને કહે કે હે જીવાત્મા, તું જે કાંઈ કર્મ કરે છે એનું તારે ફળ ભોગવવું જ પડશે. અને એ જ ગીતાનો માનનારો પાછો એમ વિચારે કે આ અસ્થિ પધરાયા હોય એટલે મોક્ષ મળી જાય. તો પરમાત્મા તો પૈસાદારનો થયો, ગરીબનો ન થયો. કારણ કે ગરીબ પાસે એ વ્યવસ્થા નથી કે એ હરિદ્વાર સુધી જાય અને ત્યાં જઈને અસ્થિ પધરાવે. પૈસાદાર આ બધું કરી શકે. ગમે તે ભોગે પૈસો કમાણો હોય, પછી ભલે ને ગમે એટલો પાપી હોય તો પણ એને આ બધી વ્યવસ્થા છે એટલે એને મોક્ષ મળે. જ્યારે ગરીબ પાસે વ્યવસ્થા નથી, આવો પરમાત્મા અન્યાયકારી ન હોય. તો પરમપિતા પરમાત્મા એમનો એક જ નિયમ સમગ્ર સંસાર માટે, પછી હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી, યહૂદી કોઈ પણ હોય, જેવા કર્મ કરે એને એવું ફળ મળે ને મળે જ. સારા કર્મ કરે તો સારું ફળ, ખરાબ કર્મ તો ખરાબ ફળ. આપણે હંમેશા સિદ્ધાંતોને પકડીએ. તમે બધાને ફરીને હું એક વિનંતી કરું કે આગળ જે કક્ષાઓ ચાલી ગઈ છે એ કક્ષાઓને ફરી પાછું એકડે એકથી ચાલુ કરો. આટલું બધું સાંભળ્યા પછી હવે તમને ખૂબ આનંદ આવશે અને આપણે એમાં ખૂબ યાદ રાખી શકશું અને એમાં ખૂબ આગળ પ્રગતિ કરી શકશું. આજે જે મેં જે કાંઈ વાત કરી એ 14, 15 અને 16 એ 3 ભાગની અંદરમાં આ બધું જ વાત આપણે કરેલી છે. તો ફરી પાછું એને પુનરાવર્તન કરીએ. ઘરે જઈને આ પુનરાવર્તન સતત અને રિપીટ આવૃત્તિ કર્યા જ કરીએ અને તો આપણે બહુ જ આગળ વધી શકશું અને પરમાત્મા આપણને ખૂબ વેદ જ્ઞાનમાં ખૂબ આપણને શક્તિ આપશે. સમય હવે પૂર્ણ થાય છે. શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે.